નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। વાવણી માટે તૈયાર થઈ જાઓ। તારીખ 17થી લઈને 22 તારીખ સુધી અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે। તો તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું। તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। તો મિત્રો, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે આપ્યા છે સારા સમાચાર। એક તરફ ગુજરાતના ખેડૂતો વાવણી માટે સારા વરસાદની આતુરતાથી રાહ જોઈને બેઠા છે, ત્યારે અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી દીધી છે। તો મિત્રો, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોમાસું હાલ ધીમું પડી ગયું છે અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચતાની સાથે ચોમાસું નબળું પડી ગયું હતું, જેના કારણે રાજ્યમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો। જો કે હાલ થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ હવે ચોમાસું ફરી સક્રિય થતાં આગામી દિવસોમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે। તો મિત્રો, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ 17થી લઈને 22 તારીખ સુધી ભારે પવન અને ભારે વરસાદની શક્યતા છે। તારીખ 22થી લઈને 25 તારીખ સુધી ચોમાસું જામશે। 22 તારીખ સુધી આંધી વંટોળ જોવા મળશે। અરબી સમુદ્રમાં ભેજને લઈને ભારે પવન ફૂંકાવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। આમ નિષ્ક્રિય પડેલું ચોમાસું હવે 4 દિવસ પછી સક્રિય થવાની શક્યતા છે। તારીખ 17થી લઈને 22 તારીખ સુધીમાં ફરી ચોમાસું સક્રિય થવાની શક્યતા છે। 22 જૂન સુધીમાં ભારે ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે। વીજળી વધુ જોવા મળશે અને તારીખ